નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયમાં આપણે પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ આ ચેપ્ટર સમજી રહ્યા છીએ. લાસ્ટમાં આપણે પ્રશ્ન 3 સમજી ગયા. પશ્ચિમી દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો એના વિશેની આપણે ડિટેલમાં વાત કરી. આજે આપણે ક્વેશ્ચન 4 આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો આ ક્વેશ્ચન વિશેની વાત કરવી છે. વાણિજ્ય વ્યવસ્થામાં પણ આ તફાવત તમે ભણી ગયા છો. મોસ્ટ આઈએમપી તફાવત છે. અર્થશાસ્ત્રમાં પણ આ તફાવત મોસ્ટ આઈએમપી છે. વારંવાર પૂછાય એવો તફાવત અને સહેલો તફાવત. વ્યવસ્થિત રીતે આપણે બધા મુદ્દા તફાવતના સ્વરૂપમાં યાદ રાખશું. 6 મુદ્દાઓ છે. 3 માર્કમાં પૂછાય તો આ 6 મુદ્દા લખવાના. અર્થ, હેતુ, પ્રકાર, અનિશ્ચિતતા અને જોખમ, વિનિમય અને ઉદાહરણ. 6 મુદ્દાની આપણે અહીં વાત કરશું. તો આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ માટે સૌથી પહેલા તો અર્થ, કે આર્થિક પ્રવૃત્તિ કોને ગણવી અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને ગણવી. જો માનવી પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખશું. દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે રોજબરોજ જુદી જુદી આર્થિક પ્રવૃત્તિ કરતા હોય અને આવક પ્રાપ્ત કરતા હોય, અને જે આવક પ્રાપ્ત કરી હોય એમાંથી વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે એનો ખર્ચ કરતા હોય અને જુદી જુદી વસ્તુઓની ખરીદી કરતા હોય, અને એ રીતે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષતી હોય. તો માનવી પોતાની જરૂરિયાત સંતોષવાના હેતુસર આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એને આપણે આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખશું. એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિ કોને ગણશું? તો કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક પ્રાપ્તિનો ન હોય કે ખર્ચનો ન હોય, જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક પ્રાપ્તિનો ન હોય કે ખર્ચનો ન હોય, પરંતુ જે પ્રવૃત્તિ દયા, પ્રેમ કે લાગણીથી પ્રેરાઈને થતી હોય, આવી પ્રવૃત્તિને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખશું. માતા પોતાના બાળકનો ઉછેર કરે છે તો માતાની બાળક પ્રત્યે લાગણી છે, તો આ બિન આર્થિક પ્રવૃત્તિ છે કે જે આ આવક પ્રાપ્તિનો કે ખર્ચનો ઉદ્દેશ નથી. ઓકે, એટલે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક પ્રાપ્તિનો કે ખર્ચ કરવાનો ન હોય, પણ દયા, પ્રેમ કે લાગણીથી પ્રેરાઈને જે પ્રવૃત્તિઓ વ્યક્તિ દ્વારા થાય એને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહેશું. કોઈ વ્યક્તિ છે એ દાન પુણ્ય કરે છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર. ત્યાર પછીનો બીજો મુદ્દો છે હેતુ. આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું છે? તો કે નાણાકીય વળતર મેળવવું અને જરૂરિયાત સંતોષવી. આ મુખ્ય ઉદ્દેશ છે. આર્થિક પ્રવૃત્તિનો મુખ્ય હેતુ શું? તો કે નાણાકીય વળતર મેળવવું અને એમાંથી પોતાની જરૂરિયાત સંતોષવી. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનો ઉદ્દેશ કયો છે? પ્રેમ, લાગણી, દયા કે સેવાનો ઉદ્દેશ છે. પ્રેમ, લાગણી, દયા કે સેવાનો ઉદ્દેશ છે, તેમજ નામના મેળવવાનો ઉદ્દેશ છે. ઘણા બધા વ્યક્તિઓ નામના મેળવવા માટે બિન આર્થિક પ્રવૃત્તિ કરતા હોય, દાન પુણ્ય કરતા હોય. તો આ પણ એક ઉદ્દેશ છે નામના મેળવવી બિન આર્થિક પ્રવૃત્તિનો. ત્યાર પછીનો મુદ્દો છે પ્રકાર. આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકાર છે: ધંધો, વ્યવસાય અને નોકરી. આ ત્રણેય પ્રકાર વિશે તમે વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં ભણી ગયા છો. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિના આવા એક પણ પ્રકાર પડતા નથી. ત્યાર પછીનો મુદ્દો છે અનિશ્ચિતતા અને જોખમ. જો આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ વધારે છે. આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા હોય, જોખમ વધુ હોય, બિઝનેસમાં નફો થશે કે ખોટ જશે એનું કાંઈ નક્કી હોતું નથી. નોકરી કરતી વ્યક્તિની નોકરી અકબંધ રહેશે કે છૂટી જશે એનું પણ કંઈ નક્કી હોતું નથી. વ્યવસાયમાં પણ એવું છે. અનિશ્ચિતતા અને જોખમ
આર્થિક પ્રવૃત્તિમાં વધારે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાં પ્રાપ્તિની કોઈ વાત જ નથી. એટલે બિન આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમ ઓછા હોય, કારણ કે ત્યાં નાણાકીય વળતર મેળવવાની અપેક્ષા એ પ્રવૃત્તિ થતી નથી, ત્યાં માત્ર દાન આપવાની વાત છે. એટલે અહીં બિન આર્થિક પ્રવૃત્તિમાં અનિશ્ચિતતા અને જોખમનું પ્રમાણ ઓછું હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે વિનિમય. જો આર્થિક પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો હોય, વિનિમય એટલે અદલા બદલી. કોઈ પણ વ્યક્તિ છે એ દુકાને ખરીદી કરવા જાય, નાણાં આપે છે અને બદલામાં વસ્તુ મેળવે છે, આને વિનિમય કહેશે. નાણાં મેળવવા, વસ્તુ આપવી, કે નાણાં આપવા, વસ્તુ મેળવવી, તો અવેજ. આર્થિક પ્રવૃત્તિમાં આવો વિનિમય હોય છે, વસ્તુ કે સેવાના વિનિમય સાથે સંકળાયેલી પ્રવૃત્તિ છે આર્થિક પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવો વિનિમય જોવા મળતો નથી, આવો અવેજ જોવા મળતો નથી. કોઈ ધનિક વ્યક્તિ ગરીબ વ્યક્તિને જમવાનું આપે છે તો માત્ર આપવાની જ વાત છે, પછી બદલામાં નાણાં વસૂલવાની વાત ન આવે. કોઈ ધનિક વ્યક્તિ દાન કરે છે તો માત્ર આપવાની જ વાત છે, બદલામાં કાંઈ મેળવાતું નથી. તો બિન આર્થિક પ્રવૃત્તિમાં વસ્તુ કે સેવાનો વિનિમય થતો નથી, માત્ર આપવાની જ વાત કે ખર્ચ કરવાની જ વાત હોય, બદલામાં કશુંક મેળવવાની વાત હોતી નથી, એટલે કે અવેજ ન હોય. ત્યાર પછી આપણે ઉદાહરણ જોઈએ. ખેડૂત ખેતી કરીને નાણાં પ્રાપ્તિ માટે અનાજનું ઉત્પાદન કરે છે તો એ આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ ખેડૂત છે ખેતી કરીને કૃષિ પાકનું ઉત્પાદન કરે, એને વેચી અને નાણાં પ્રાપ્ત કરે અને એ રીતે પ્રવૃત્તિ કરે તો ખેડૂતની આ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. કોઈ શિક્ષક છે એ શાળામાં જઈ બાળકોને ભણાવે તો આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે એનો હેતુ નાણાં પ્રાપ્તિનો હોય, પગાર મેળવવાનો હોય. એ જ રીતે બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ આપી શકીએ. ધનિક વ્યક્તિ દ્વારા દાન આપવાની જે પ્રવૃત્તિ થાય, બિન આર્થિક પ્રવૃત્તિ છે. માતા દ્વારા બાળકના ઉછેરની પ્રવૃત્તિ થાય, બિન આર્થિક પ્રવૃત્તિ છે. માતા પોતાના બાળકને પ્રેમથી જમાડે, પછી માતા છે પોતાના બાળક પાસેથી નાણાં વસૂલતી નથી કે વ્યવસ્થિત રીતે પેટ ભરીને જમી લીધું બાળકે તો હવે 70 રૂપિયા આપે, એ રીતની કોઈ વાત અહીંયા ન હોય, બિન આર્થિક પ્રવૃત્તિ. અને શિક્ષક પોતાના પુત્રને ભણાવે એ પણ બિન આર્થિક પ્રવૃત્તિ છે. શિક્ષક પોતાના પુત્રને ભણાવીને પોતાના પુત્ર પાસેથી કંઈ ફી વસૂલતો નથી, તો આ બિન આર્થિક પ્રવૃત્તિ જે માત્ર આપવાની જ વાત હોય, અવેજ હોતો નથી, બદલામાં કશુંક મેળવવાની વાત હોતી નથી. આ બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ રીતે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત આ પ્રમાણે સમજી શકીએ. કેટલા મુદ્દાઓ જોયા? 6. અર્થ, હેતુ, પ્રકાર, અનિશ્ચિતતા અને જોખમ, વિનિમય અને ઉદાહરણ. આ 6 મુદ્દાને આધારે આપણે આખો તફાવત રજૂ કરવાનો. 3 માર્કમાં પૂછાય તો 6 મુદ્દા, 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા. પણ યાદ રાખજો, બધામાં અર્થ ફરજિયાત લખવો. તફાવતની શરૂઆત હંમેશા અર્થથી જ કરવી, આ મુદ્દો કમ્પલસરી છે. તો અહીં આપણો આ ક્વેશ્ચન પૂરો. હવે આપણે ક્વેશ્ચન 5, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, અથવા તો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ સ્પષ્ટ કરો. આ ક્વેશ્ચન વિશેની વાત કરવી છે. 3 અથવા 5 માર્કમાં પૂછાય, 2 માર્કમાં પણ તફાવત પૂછાઈ શકે. અર્થશાસ્ત્રના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રને તેના કાર્યક્ષેત્રને આધારે 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. આ 2 ભાગમાં અર્થશાસ્ત્રને શેના આધારે વહેંચવામાં આવ્યું છે? એના કાર્યક્ષેત્રને આધારે. આ બંને વચ્ચેનો તફાવત અહીં આપણે સમજશું. સૌથી પહેલા તો અર્થ, કે એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને ગણશું અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને ગણશું. અર્થ જોઈએ. જ્યારે કોઈ એક વ્યક્તિ, કોઈ એક કુટુંબ કે કોઈ એક પેઢીના આર્થિક વ્યવહારોનો વ્યક્તિગત રીતે અભ્યાસ કરવામાં આવતો હોય
એને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. કોઈ એક વ્યક્તિ, કોઈ એક કુટુંબ કે કોઈ એક પેઢીના આર્થિક વ્યવહારોનો વ્યક્તિગત રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર. અહીંયા કોઈ એક એકમનો અભ્યાસ થાય છે, કોઈ એક એકમના આર્થિક વ્યવહારોનો અભ્યાસ થાય છે. જેમ કે કોઈ એક વ્યક્તિના આર્થિક વ્યવહાર, કોઈ એક કુટુંબના આર્થિક વ્યવહાર કે કોઈ એક પેઢીના આર્થિક વ્યવહાર, એનો વ્યક્તિગત રીતે અહીં અભ્યાસ થાય. આ અર્થશાસ્ત્ર એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને કહેશું? જેમાં કોઈ એક એકમને બદલે દેશના તમામ એકમોના આર્થિક વ્યવહારોનો સામૂહિક રીતે અભ્યાસ થતો હોય. કોઈ એક એકમને બદલે દેશના તમામ એકમોના આર્થિક વ્યવહારોનો, દેશની તમામ વ્યક્તિઓના આર્થિક વ્યવહાર, દેશની તમામ પેઢીઓના આર્થિક વ્યવહાર, દેશના તમામ કુટુંબોના આર્થિક વ્યવહારોનો સામૂહિક રીતે અભ્યાસ થતો હોય એવા શાસ્ત્રને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ બંનેના અર્થની વાત. હવે તફાવતનો બીજો મુદ્દો નિર્ણય. એકમલક્ષી અર્થશાસ્ત્ર કોને ઉપયોગી છે? તો યાદ રાખજો, કોઈ ગ્રાહક, કોઈ એક પેઢી કે કોઈ શ્રમિકને આર્થિક નિર્ણયો લેવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી નીવડે છે. કોઈ પણ ગ્રાહક હોય, કોઈ શ્રમિક હોય, કોઈ પેઢી હોય, તો એને જે આર્થિક નિર્ણય લેવાના છે એમાં એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપયોગી બનશે. ગ્રાહક છે તો એ હંમેશા ઓછા નાણાં ખર્ચીને વધુ સંતોષ મળે એવા પ્રયત્ન કરતો હોય. શ્રમિક છે તો એ કામ કરીને વધુ વેતન કેમ પ્રાપ્ત થાય એના માટેના એના પ્રયત્નો હોય. અને કોઈ પેઢી છે તો એ વધુ નફો કેમ પ્રાપ્ત થાય એના માટેના એના પ્રયત્નો હોય. તો ગ્રાહક, પેઢી કે શ્રમિકોને આર્થિક નિર્ણય લેવામાં એકમલક્ષી અર્થશાસ્ત્ર વિશેષ ઉપયોગી થતું હોય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કોને ઉપયોગી છે? તો કે દેશની સરકારને. દેશની સરકારને દેશ માટે વિવિધ નીતિઓ ઘડવી હોય, દેશની સરકારને દેશ માટે વિવિધ આર્થિક નીતિઓ ઘડવી હોય, દેશની સરકારને દેશ માટે વિવિધ આર્થિક નિર્ણય લેવા હોય, તો એના માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વધુ ઉપયોગી બનશે. લોકડાઉનના ભાગરૂપે જે 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ ગવર્મેન્ટે ફાળવ્યું છે, તો એ એક આર્થિક નિર્ણય લેવાની વાત છે. તો એમાં ગવર્મેન્ટને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જ વિશેષ ઉપયોગી બન્યું હોય. ત્રીજો મુદ્દો છે અભ્યાસનું કેન્દ્ર બિંદુ. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસનું કેન્દ્ર બિંદુ શું છે? તો કે એકમ. કોઈ એક એકમ. પછી એમાં કોઈ એક ગ્રાહક હોઈ શકે, કોઈ એક વ્યક્તિ હોઈ શકે, કોઈ એક કુટુંબ હોઈ શકે કે કોઈ એક પેઢી હોઈ શકે. પણ અહીં એકમલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અભ્યાસનું કેન્દ્ર બિંદુ શું છે? તો કે સમષ્ટિ. સમષ્ટિ એટલે એકમનો સમૂહ, જેમાં દેશના તમામ વ્યક્તિઓ, દેશના તમામ કુટુંબો, દેશની તમામ પેઢી કે દેશના તમામ ઉદ્યોગો આવી જાય. એનો સામૂહિક રીતે અભ્યાસ અહીં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. ત્યાર પછી કાર્યક્ષેત્ર. એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના કાર્યક્ષેત્રમાં કઈ કઈ બાબત આવે? તો કે વસ્તુઓ અને સેવાઓની જે કિંમતો નક્કી થાય છે, કિંમત નિર્ધારણ, એ કઈ રીતે થાય છે એનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય. કોઈ પણ વસ્તુ કે સેવાના માંગ અને પુરવઠાને આધારે જે તે વસ્તુ કે સેવાની કિંમત નક્કી થતી હોય, કિંમત નિર્ધારણ થતું હોય, તો એ કઈ રીતે થાય? એ એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રના ભાગરૂપે છે. દરેક ગ્રાહકનું વર્તન કેવું હોય, ઓછા નાણાં ખર્ચવા અને વધુને વધુ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત કરવી અને વ્યવસ્થિત રીતે જરૂરિયાત સંતોષવી. તો ગ્રાહકનું આ જે વર્તન છે
એ એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસના ભાગરૂપે છે. પેઢીની સમતુલા, કોઈ પણ પેઢી કઈ રીતે સમતુલાની સ્થિતિએ પહોંચે છે, કોઈ પણ પેઢી કઈ રીતે મહત્તમ નફાની સ્થિતિએ પહોંચે છે, એનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રના ભાગરૂપે છે. એટલે કે વસ્તુનું કિંમત નિર્ધારણ, ગ્રાહકનું વર્તન, પેઢીની સમતુલા વગેરે એકમલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે. તો એની સામે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કઈ બાબત આવે? તો કે દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી, વસ્તીની ગણતરી કરવી, ગરીબી કે બેકારીની ગણતરી કરવી. તો આવા અભ્યાસો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રના ભાગરૂપે આવે. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રીક શાબ્દિક અર્થ. જો એકમલક્ષી અર્થશાસ્ત્ર માટે ગ્રીક શબ્દ છે માઇક્રો, MICRO, અને એકમલક્ષી અર્થશાસ્ત્રને આપણે ઇંગ્લિશમાં માઇક્રો ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. માઇક્રોનો અર્થ થાય છે સૂક્ષ્મ. આનો ગુજરાતી અર્થ શું છે? સૂક્ષ્મ અર્થશાસ્ત્ર, કોઈ એક એકમનો વ્યક્તિગત અભ્યાસ કરતું શાસ્ત્ર. એટલે એકમલક્ષી અર્થશાસ્ત્ર માટેનો ગ્રીક શબ્દ માઇક્રો, જેનો ગુજરાતીમાં અર્થ સૂક્ષ્મ એવો થાય છે. એટલે જ એકમલક્ષી અર્થશાસ્ત્રને ઇંગ્લિશમાં માઇક્રો ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એની સામે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એના માટેનો ગ્રીક શબ્દ છે મેક્રો, MACRO, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે બૃહદ, એટલે કે સમગ્ર. એટલે જ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રને મેક્રો ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમામ એકમોના સમૂહનો સામૂહિક રીતે અભ્યાસ થાય, આર્થિક વ્યવહારોનો અભ્યાસ થાય. ત્યાર પછીનો મુદ્દો છે સમતુલા. ઓકે, ગ્રાહક, પેઢી કે ઉદ્યોગ કઈ રીતે સમતુલાની સ્થિતિ પ્રાપ્ત કરે છે એનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય. ગ્રાહકને વધુને વધુ સંતોષ મળે તો એની સમતુલાની સ્થિતિ છે. પેઢી વધુને વધુ નફો પ્રાપ્ત કરે, મહત્તમ નફાની સ્થિતિએ પહોંચે તો એ એની સમતુલાની સ્થિતિ છે. ઉદ્યોગ છે એ વધુને વધુ ઉત્પાદન કરીને વધુને વધુ નફો કમાય તો એની સમતુલાની સ્થિતિ છે. તો ગ્રાહક, પેઢી કે ઉદ્યોગ કઈ રીતે સમતુલાની સ્થિતિમાં આવે છે એનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય. જ્યારે સમગ્ર દેશ કઈ રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. સમગ્ર અર્થતંત્ર, સમગ્ર દેશ કઈ રીતે સમતુલાની સ્થિતિ પ્રાપ્ત કરે છે એનો અભ્યાસ શેમાં થાય છે? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. તો અહીં આપણો આ જે તફાવત છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, આ તફાવત અહીં આપણો પૂરો. જો આપણને એવું પૂછાય કે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અર્થ સ્પષ્ટ કરો, તો અહીં આપણે પહેલા આ ભાગ લખવાનો અને પછી આ ભાગ લખવાનો. પહેલા આ અર્થ સમજાવવાનો અને ત્યાર પછી આ અર્થ સમજાવવાનો. પણ જો તફાવતના ફોર્મેટમાં પૂછાય તો આ રીતે આપણે 3 પાર્ટ પાડી અને આખો તફાવત વ્યવસ્થિત સમજાવવાનો. તો આ સાથે આપણો આ ક્વેશ્ચન પૂરો.